ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન અનેક પ્રકારની જૂથ અથડામણની ઘટનાઓ સામે આવી છે અને આવી જ ઘટના બની હતી અમરેલીના આ સલડીમાં, જેમાં આરોપીઓને પોલીસે દબોચ્યા અને હવે તેમનો વરઘોડો નીકાળ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમરેલીના લીલિયાના સલડીમાં દિવાળીના દિવસે જૂથ અથડામણ થઈ હતી। બંને જૂથના વચ્ચે ભૂતકાળમાં જે પ્રકારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેનું મન દુઃખ હતું, મતભેદ હતો અને એક જૂથના લોકો રોડ પર ફટાકડા ફોડી રહ્યા હતા। તે જ દરમિયાન બીજા જૂથના લોકો ત્યાંથી પસાર થાય છે, એકબીજાના સામે જુએ છે, મામલો બિચકે છે, ગાળાગાળી થાય છે અને ત્યાર પછી પાઇપ ધોકા નીકાળવામાં આવે છે અને બંને જૂથ છે તે એકબીજાના પર તૂટી પડે છે। આ મામલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવે છે, ગુનો પણ દાખલ કરી દેવામાં આવે છે અને જે આરોપીઓએ આ ગુનો આચર્યો હતો, પ્રથમ જેની ફરિયાદ દાખલ થઈ હતી તેના આધારે આ જે આરોપીઓ હતા તેમને આ જે ઘટના સ્થળે લાવ્યા પછી પોલીસે વરઘોડો ઘટના સ્થળે નીકાળ્યો છે। આ ઘટનાને લઈને એએસપી જયવીર ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। તારીખ 20/10/2025 ના રોજ લીલિયા પોલીસ સ્ટેશનના શેરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે। જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે, જેમાં ફરિયાદી ભૂપત જીવાભાઈ રામાણી છે અને કુલ 17 આરોપી છે, જેમાં પાર્થ અશોકભાઈ ડેર, અલ્પેશ ગોવિંદભાઈ ડેર, મહેશ ગોવિંદભાઈ ડેર, રણજીત મેહુરભાઈ ડેર, મિલન જગાભાઈ ડેર, મનુભાઈ દેહાભાઈ ડેર, જીતુભાઈ મનુભાઈ ડેર, ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા, લલિતભાઈ ભૂરાભાઈ ડેર, પિન્ટુભાઈ ખોડાભાઈ ડેર, રમેશભાઈ લખુભાઈ ડેર, જગદીશભાઈ દડુભાઈ ડેર, ચંદુભાઈ દડુભાઈ ડેર, હરેશભાઈ દડુભાઈ ડેર, પરેશભાઈ ભૂપતભાઈ ડેર, પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે। આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથો, જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી। જે બીજી એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે એ બીએનએસ સેક્શન 115, 351, 352 અને રાઇટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દડુભાઈ ડેર છે અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રામાણી, વિજય રતિભાઈ અકબરી, અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી, કેવલભાઈ દિનેશભાઈ રામાણી, ચેતનભાઈ કનુભાઈ રામાણી, હર્ષદ ભાવચંદભાઈ માંદડિયા, ભૂપતભાઈ જીવાભાઈ રામાણી, કનુભાઈ જીવાભાઈ રામાણી છે। આમાં જે પ્રથમ અટેમ્પ્ટ ટુ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ 17માંથી જે 16 આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં 8 આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આમાં આરોપીઓ છે, આરોપીઓને આજે ઘટના સ્થળે લાવ્યા તે સમયે આસપાસના લોકો છે તેમના ટોળા એકત્ર થયા હતા અને જે પ્રકારે ગુજરાતની પોલીસ અત્યારે આરોપીઓના વરઘોડા અને આ સરઘસો નીકાળી રહી છે તે પણ અત્યારે ગુજરાતમાં એક ચર્ચાનો મુદ્દો છે। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।